કેટલાય દિવસથી પપ્પા કહેતા હતા સરસ જગ્યાએ તને ગોટા ખાવા લઈ જાઓ, ભજીયા ખાવા લઈ જાઓ. મેં કીધું હશે કંઈક હશે. સારું થયું આવી, નહીં તો નસીબમાંય ના હોત આટલા ગોટા. કેટલા વાગ્યા? 1 વાગ્યો અને પતી ગયું બધું. જો બતાવો, આ બાજુ બતાવો પપ્પા. પતી ગયું બધું. જો 5 ગોટા નસીબમાં આવ્યા, એ ગરમ ગરમ. ખરેખર નટુ કાકાના ગોટા અમદાવાદમાં ના ખાધા તો શું ખાધું તમે? પ્લેટ બનાવી દો નટુ કાકા. હાલો, જો થોડુંક જ બેસન બચ્યું હતું અને બાય ગોડ ગ્રેસ હું જલ્દી થોડીક આવી ગઈ. બીજું એડવાન્ટેજ એ છે હા કે અહીંયા સ્વામિનારાયણ જૈન લોકો બી આસાનીથી ખાઈ શકે. અચ્છા, કે કાંદા લસણ તો ચાલુ કર્યું બનાવવાનું? કરી દીધું ને કાકા? હા હા હા, થોડું જોરથી બોલજો. હો. હા હા ગોટા ચાલુ. અમારે સવારે 8 વાગે ચાલુ થાય. હા હા, 8 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી. 8 થી 1:30. 8 થી 1:30 અને રવિવારે 2:30 વાગ્યા સુધી. અચ્છા, તો અત્યારે કેટલા વાગ્યા? અત્યારે તો લગભગ 1 વાગ્યો હશે. એટલે જ ફટાફટ ભગાઈને આયા છે 1 પપ્પા. વાગ્યો હશે તારે. એ કે હાલો હાલો જલ્દી પતી જશે ને. ચાલુ હોય. હા હા, અત્યારે તો ખાલી ગોટા જ છે, પણ બટાકા ને ફૂલવડી હોય છે અમારે. તો બટેકા વાળા જ ખાવા આવી હતી. હવે હવે ગોટા ખાવા. આવું કરવાનું ને. હા જો ગાય ઘા સ્પીડે. હા બોલો બીજું. કેમ કે બીજા બધા દાદા એ અમને ઘરે જતા રહ્યા. છૂટા કરી દીધા કે શું? ના વહેલા જતા રહ્યા. ઓકે. એમને ઉંમર લાયક છે એટલે વહેલા છોડી દીધા. એમને ઉંમર લાયક છે એટલે વહેલા છોડી દીધા અચ્છા, ઘરે. તો આ જો ગોટાનું તમારું બેસન હે ને? હા આ ગોટાનું બેસન. તો આટલું પતી જાય એટલે ઘરે? હવ આટલું પતી જાય પછી ઘરે. ઓકે. જો નટુ કાકાના ગોટા ખાવા શું કેવું માર તમારા? હા, શાસ્ત્રીનગર, નારણપુરા. નારણપુરા. ચાયવાલાની સામે. શ્રીજી ચાયવાલા સામે શ્રીજી રહ્યું ને? ચાયવાલાની સામે. હા. આ જો એમના ગોટા બની રહ્યા છે ગરમા ગરમ. કેટલા વર્ષથી છો નટુ કાકા તમે અહીંયા? હું અહીંયા લગભગ 16 વર્ષથી. 16 વર્ષથી? ઓહો, 16 વર્ષથી છે ભાઈ નટુ કાકા. હા ગોટા રાખે છે, પછી ફૂલવડી રૂકો મને તમારું. ફૂલવડી બી હોય છે પણ ફૂલવડી અત્યારે ખલાસ થઈ ગઈ. ખલાસ થઈ ગઈ? હા ઓકે. બટાકાવડા ખલાસ થઈ ગયા. તો હું મોડી પડી ને? હા. તો કેટલા વાગે આવવાનું? મારે બધું ખાવું ચાખવું હોય તો? તમારે ખાવું હોય તો 10:30 વાગે આવી જાય. 10:30? ઓકે. એટલે ભીડે બહુ ન હોય? હા ભીડ હોય કે નહીં ભીડ હોય ત્યાં? ને. તો મને પહેલા આપશો ને ભીડ હોય હા, હા, તો? પહેલા. તો વાંધો નહીં. થોડોક ભેદભાવ તો ચાલે ને? ના ના ના. જો નટુ કાકાના ગોટ. મને કહો તો મારો નંબર જલ્દી લાગી જાય. શું કહો છો? મને કહો મારો નંબર જલ્દી લાગી જાય. અચ્છા. તમે કેટલા ટાઈમથી આવો છો ભાઈ અહીંયા જોરથી? કેટલા ટાઈમથી? હું એટલે એમને ગાડી શરૂ કરી ત્યાંથી ખાઉં છું. હા. ક્રેઝ એવું છે કે દૂરથી એમનો તવો ચાલુ હોય તો ગાડી ખાધા પેટે કે ભરેલા પેટે પણ ગાડી અહીંયા ઊભી જ રહી જાય ખાવા માટે. એવું છે એમ? એટલે અત્યારે એવી રીતે જ ઊભી રહી ને? અને હા. એમના જોરથી બોલજો થોડું. એમના ગોટા અને ફૂલવડી કરતા બી વધારે વિશેષ હું એમના બટાકાવાળાને આપીશ. ગુજરાતમાં અમદાવાદીઓ જે ઘરે બનાવીને બટાકાવાળા ખાય છે હા. એવા સોફ્ટ અને યુનિક બટાકાવાળા કદાચ અમદાવાદ ખાતા અહીંયા જ મળતા હશે. પાછું દાડમ ને બધું નાખે અંદર. બધું unique હા. અને એનો ટેસ્ટ જ એવો કે આપણા કદાચ ઘરના વડીલો યાદ આવી જાય. યાદ આવી જાય. એનાથી બીજા ખાવાનું મન ના થાય. હા, મારી સાચી વાત. લાઈફમાં બટાકાવાળા બહાર ખાતો નથી. અચ્છા. પણ આઈને ત્યાં જીત કરી ખાવું તો છું જ. અચ્છા. એટલું સારું કામકાજ છે. પાછા સિનિયર સિટીઝન બહુ આવે તમારી Senior નહીં? citizen બગીચાના બહુ આવે બધા. એવું છે એમ? બધા આખા અંકુરવાળા બગીચા આવે, પછી આ પ્રગતિના ઘરનો બગીચાવાળા આવે. ઓકે. જો ભાઈ ગરમા ગરમ બટેકાવાળા બની રહ્યા છે. હું તો સોરી ગોટા બની રહ્યા છે. અહીંથી બટેકાવાળા ખાવા પણ હવે ગોટા ખાઈને જવું પડશે. હા હા કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ બટેકાવાળા ખાવા આવીશ. ચોક્કસ ચોક્કસ. પપ્પા 10:30 આવવાનું હો. તમે મોડા લાયા મને આજે. હા. તો પછી હવે તમે બે ધ્યાન ગોટા ખાઓ રાખજો. તો ગરમ 2 મિનિટ. અચ્છા. અને આ ગોટા ખાવા માટે ઉભા રહો, આ ભાઈ કંઈક કહેવા આયા. અત્યારે અને હા. ભૂતકાળમાં અને ભવિષ્યમાં હું જ્યારે બી મોડે જાઉં છું હા. ક્યાંક કુંદરા કરીને ગામ છે હા. ત્યાં મેથીના ગોટા વખણાતા હોય છે. અચ્છા. અને અત્યારે ત્યાં જ જઈ રહ્યું છતાં બી અહીંયા ગોટા ખાવા ઉભો રહી ગયો. એવું છે એમ? એનાથી વિશેષ કઈ ના આવી શકે. એવું તો શું છે ગુજરાતના એમના ગોટામાં? ગુજરાતીઓ લોકો હા. કુંદરા મોડી જતા સ્પેશિયલ ગોટા ખાવા ઉભા રહે અચ્છા. અને જાણતા પણ હશે એ જગ્યાને. જો ગરમ ખાવ એમ કે છે તમને. એ જગ્યાને જાણતા છતાં બી અહીંયા ખાવા ઉભું રહેવું પડે છે. ખબર નથી જો એમની જીવજો મેથીમાં નટુ કાકાનો. હાથમાં શું કરામત છે. શું છે તમારા હાથમાં કરામત નટુ કાકા? એવું કે છે આ ભાઈ. કરામત તો દાદાના હાથનું. દાદાના હાથનું. હા અમારે મહાદેવ જઈને આયા ભોલે બાબા કી જય. જય. 17 કિલોમીટર દૂર છે. કેટલા આવે એક પ્લેટમાં?
એક પ્લેટમાં 5 નંગ થાય 100 ગ્રામ. અચ્છા 100 ગ્રામ શું ભાવ છે 100 ગ્રામનો? અત્યારે 50 રૂપિયા ભાવ છે. અચ્છા, હમણાં જ ભાવ વધાર્યો છે. અચ્છા પહેલા કેટલો પહેલા હતો? 45 હતો. અચ્છા 5 રૂપિયા વધારે 5 દીધા. રૂપિયા વધારે. ઓકે મને એક પ્લેટ કર દો હો. પહેલા એ ભાઈને આપી દો તમે. મારી છે? હા ના પહેલા એ ભાઈને આલ દો એવું હોય તો. હા ભાઈને આપી દો. હા આપી દો ને એમને મારે બનાવડાવી છે હમણાં સ્પેશિયલ. શું આવશે જોડે? પપૈયું મરચાં અને કઢી. પપૈયું મરચાં અને કઢી આવી ગઈ. હા એક તો જો આપણે અત્યારે આવ્યા છે નટુ કાકાના ભજીયા ખાવા. આ એમના સ્પેશિયલ મેથીના ગોટા. તોડો તો પપ્પા બતાવો તો. ઓકે વાહ વાહ મેથીના ગોટા એની સાથે કઢી અને આ પપૈયાનો સંભારો અને મરચાં. ખાવ ખાવ આજે મારા પપ્પાનું રિવ્યૂ લઉં. એમનું શું રિવ્યૂ લેવાનું? એ જ તો લાયા છે મને આ જગ્યાએ કે ચલ સરસ ગોટ. સવારમાં 10:30 આવવું પડે અહીંયા તો તમને બટેકાવાળા મળે, બાકી તમને મેથીના ગોટા જ મળે અને એ નસીબમાં હોય તો મળે. જો બેનનો નંબર તારામાં સેવ કરી લેજો. ખાવ પપ્પા. ચટણી પીજો. કઢી કઢી આપશે અનલિમિટેડ. કઢી આપવાની ને કાકા? કઢી નહીં આપતા, નહીં આપતા? એટલે ખાવામાં આપીએ છીએ. હા પાર્સલમાં બી આપીએ, પણ આમ કોઈને એડવાન્સ જોતી હોય તો નહીં આવે. એ પછી એડવાન્સ કહેવું પડે હા હા તો બનાવી આપીએ એમ. ના ના એક્સ્ટ્રા આપો ને એમ ખાવા. હા ના એમ તો આપીએ જેટલી હા. જોઈએ એટલી. તો જો આ નટુ કાકાની લારી છે મયુરી સ્નેક્સ કરીને. શ્રીજી